અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગળ નવકાર મહેક ગ્રુપના ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે કચરો વીણનાર, ઘરકામ કરનાર, કડિયાકામ કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા તથા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ કરનાર 500 જેટલી મહિલાઓને શિક્ષણ, આરોગ્ય વગેરેની સેવાઓ પૂરી પાડીને રોજગારલક્ષી તાલીમ અને વ્યસન મુક્તિ પ્રવૃત્તિઓ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે લોન સ્વરૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ વીરુભાઈ કાનાભાઈ અલગોતર છે અને આ સંસ્થા 1 વર્ષથી ચાલી રહી છે। અહીંયા આમ તો 9 વર્ષથી ચાલે છે, પણ લોકો એવું કહે છે કે તમારી સંસ્થા એમ કે 9 વર્ષ નહીં પણ 100 વર્ષ જૂની હોય એટલું કામ સરસ કરી રહી છે। 45 ઉપરાંત પ્રવૃત્તિ 365 દિવસ અવિરતપણે આ સંસ્થા કરી રહી છે। 50,000 કુંડાનું વિતરણ, 1 લાખ લોકોને જમાડવાનું હોય, પછી દરરોજ 150 બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું, એજ્યુકેશન, 600 બહેનોનું બચત મહિલા મંડળ, આવા અનેક કાર્યો જે આપણે અત્યારે સમય ઓછો છે પણ એવી 45 જાતની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે। અને આજે ખાસ એનો વાર્ષિક અને કાર્યક્રમ મહોત્સવ કાર્યક્રમ રાખેલો, એની અંદર મેયર શ્રી પધારેલા અને કોર્પોરેટર સાહેબો પધારેલા, અમિતભાઈ સાહેબ પણ થોડી વારમાં પધારે છે। આવી રીતે સરસ મજાનો આજે અમારે 600 બહેનો જે રોડ ઉપર કચરો વીણનારી બહેનો, વિધવા બહેનો અને જે વસ્તુમાં ગરીબ બહેનો, જેને કહેવાય કે વસ્તુમાં આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી હોય એવી બહેનોને અમે પ્રવેશ આપી અને સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે અને લોકોનો ખૂબ સારો સાથ સહકાર ચારે બાજુથી મળી રહ્યો છે। એટલા માટે અમે આ સંસ્થામાં કામ કરી રહ્યા છીએ। ઘણા હજારો હાથનો જ્યારે સંપર્ક થાય, સ્પર્શ થાય આ સંસ્થાને, ત્યારે આવા મોટા સરસ મજાના કાર્ય કરી શકાય। આપણે એકલાની કોઈ તાકાત છે નહીં।